યુજીની પરીક્ષામાં અમદાવાદના ધીર વિસાવડિયાએ પરિવારનું ગૌરવ વધાર્યું। ધીર વિસાવડિયાએ પરીક્ષામાં 720માંથી 620 માર્ક્સ હાંસલ કર્યા છે। ધીરનું મેડિકલનો અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું છે। આજે નીટ યુજી 2024ની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે ત્યારે આપણી વચ્ચે ધીર વિસાવડિયા છે કે જેણે 720માંથી 620 માર્ક્સ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે। તો હવે આપણે ધીર સાથે વાતચીત કરીશું કે તેને આ સમગ્ર તૈયારી કેવી રીતે કરી। જી ધીર, તૈયારી કરવા માટે મેં કન્સિસ્ટન્સીથી ભણ્યું છે। એનસીઆરટીથી જ સ્ટીક ટુ રહેવાનું છે, એનાથી થઈ જશે અને જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ હતા એના પર વધારે ફોકસ કરવાના છે। અને તમને 720માંથી 620 માર્ક્સ મળ્યા તો તમને કેવું લાગી રહ્યું? અત્યારે બહુ જ સારું લાગી રહ્યું છે અને મારા મમ્મી પપ્પા અને મારા દીદીની જે સપોર્ટ હતો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો મારા માટે। તમે દિવસની કેટલી કલાક વાંચતા હતા? એવરેજ 8 hours જેટલું તો થઈ જ જતું હતું મારું વાંચવાનું। તમે અન્ય વિદ્યાર્થીઓને કેવી સલાહ આપશો કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ? બસ કન્સિસ્ટન્સીથી રોજનું ભણવાનું અને એનસીઆરટીથી જ ભણવાનું મેઇનલી અને પ્રેક્ટિસ કરતા રહેવાની। તમને સૌથી વધારે સપોર્ટ કેનો મળ્યો? મને મારા મમ્મીનો, મારા દીદીનો અને મારા પપ્પાનો, બીજા ફેમિલી મેમ્બર્સનો બી જેમને મને દેખાડ્યું કે આવી રીતે ભણવાનું હોય, મારા ટીચર્સનો, બધાનો સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો મારા માટે। નીટ ક્લિયર કરીને આગળ શું કરવાનો વિચાર છે તમારો? હવે MBBS કરવાનો વિચાર છે મારો અને ગવર્મેન્ટ કોલેજ હોપફુલી ત્યાંથી કરવાનો વિચાર છે। અને MBBS પછી આગળ શું કરશો? પછી સ્પેશિયાલિટીનો નીટ પીજીનો વિચાર છે। જી બિલકુલ, તો હવે આપણે ધીરના મમ્મી જોડે વાત કરીએ કે તેને પોતાના સંતાનને નીટ ક્લિયર કરવામાં કેટલો સપોર્ટ કર્યો। જી આંટી, શું આપનું નામ? હા જી, મારું નામ દક્ષા વિસાવડિયા છે અને આ ખરેખર અમારા માટે ખૂબ ગર્વની અને ગૌરવની વાત છે કે અમારા સને આટલા સરસ માર્ક્સથી નીટ ક્રેક કરી છે। મારી ડોટર બી MBBS છે અને અત્યારે પીજીની પ્રિપરેશન કરી રહી છે। એણે બી નીટ ખૂબ સારા માર્ક્સે ક્લિયર કરી હતી, યુજી નીટ। બસ હવે એવી જ ઈચ્છા છે કે અમારું બાળક આગળ વધે અને અમારા વેલ વિશર્સનો સાથ હંમેશા અમારી જોડે આવી રીતે જ રહે। અને આંટી, તમે એક વર્કિંગ વુમન છો, છતાં પણ તમારા જે સંતાનો છે પોતાની રીતે આટલી તૈયારીઓ કરીને આગળ વધ્યા છે, તો તેને લઈને આપનું શું કહેવું? બસ હું વર્કિંગ વિમેન છું એ બરાબર છે, બટ મારી જોડે મારા હસબન્ડનો બી એટલો જ સપોર્ટ છે, સાથે મારા સાસુ અને મારા બીજા ફેમિલી મેમ્બર્સનો બી આટલો જ સપોર્ટ છે કે હું ઘર બી મેનેજ કરું છું, મારી જોબ બી મેનેજ કરું છું અને મારા બાળકોનું બી સરખી રીતે ધ્યાન રાખી શકું છું। જી બિલકુલ, તો આપે જોયું કે વિદ્યાર્થીઓની સાથે સાથે તેના માતા પિતાની પણ એટલી જ તૈયારી, એટલી જ મહેનત અને એટલો જ પરિશ્રમ હોય છે, ત્યારે જ એક વિદ્યાર્થી છે તે આટલા સારા માર્ક્સે પાસ થાય છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે ટ્વિંકલ જાની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।